એક સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ જોયું મેં, ઓડેલા રેલવે સ્ટેશન. યુટ્યુબ પર આ ફિલ્મ હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે. તો કેવી છે આ ફિલ્મ? તમારે છે ને 1 કલાક અને 33 મિનિટ જ આપવાની છે આ ફિલ્મને, વધારે નથી આપવાની. તો આ ફિલ્મ છે ને એક મર્ડર મિસ્ટ્રી છે. સિરિયલ કિલર છે, એને પકડવાનો છે. હવે સિરિયલ કિલર જે છે ને એ એવી સ્ત્રીઓના મર્ડર કરે છે જેના લગ્ન થયા હોય અને એની પહેલી રાત વીતે એના પછી બીજા દિવસે એ જે કિલર છે એ એવી સ્ત્રીઓના મર્ડર કરે છે. તો હવે એની પાછળનું કારણ હોય અને શું કામ એ એવી જ સ્ત્રીઓને પકડે છે કે જેના નવા લગ્ન થયા છે, એની એક પહેલી રાત છે એ ગુજરી ગઈ છે અને પછી બીજી રાતે એનું મર્ડર બીજી રાતે કે બીજે સવારે એનું મર્ડર થાય છે. તો એની પાછળના ઘણા કારણો છે, એ બધું તમારે જાણવાનું છે. કોણ મર્ડર કરે છે, શું કામ કરે છે, એ બધું જ આપણે છે. તો આ ટાઈપનું ઓલરેડી તમે બધાએ, મેં પણ ઘણી જગ્યાએ ઘણી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી વાર જોયું છે. કશું જ નવું નથી. હા, એક વસ્તુ આમાં નવી એ છે કે આ જે સ્ટોરી છે ને એ તેલંગાણાના ઓડેલા ગામમાં જ રિયલ થઈ ગયેલી છે એવું ગૂગલે મને કીધું. એટલે રિયલમાં આ વસ્તુ થઈ ગઈ છે. હવે ઇન્વેસ્ટિગેશન ચાલે છે, મર્ડર થયું છે, એક પછી એક મર્ડર થાય છે, પોલીસવાળા મર્ડર રોકવાની કોશિશ કરે છે અને આ એવું બધું જ બતાવેલું છે. એક્ટિંગની વાત કહીએ તો બધાની એક્ટિંગ છે, કામ સારું છે. લોકેશન ફક્ત ને ફક્ત એક જ ગામનું છે, એટલે લિમિટેડ લોકેશન છે. ઇન્વેસ્ટિગેશન કહી શકાય કે આમ પ્રોપર ઇન્વેસ્ટિગેશન ન કહી શકાય, પણ ડિસન્ટ છે. એટલું બધું કંઈ ફોકસ ઇન્વેસ્ટિગેશનમાં નથી થયું. છેલ્લે પછી એક કહેવાય ને કે જાલ બિછાવવામાં આવે છે અને બકરાને ફસાવવામાં આવે છે, એ રીતનું આખું કાર્યક્રમ અંતે પતે છે. તો જો તમારે મર્ડર મિસ્ટ્રી તમને ગમતી હોય અને સિરિયલ કિલર જે છે આવી ટાઈપની તમને ફિલ્મો ગમતી હોય, એક પછી એક મર્ડર થાય છે અને પોલીસવાળા બિચારા કાંઈ કરી નથી શકતા અને એને પછી પકડવા માટે કઈ રીતે પ્રયાસો થાય છે, આવું બધું તમને ગમતું હોય તો પછી આ ફિલ્મ તમારે ટ્રાય કરાય. કારણ કે નવું કંઈ નથી. તમે ફિલ્મ જોશો એટલે તમને બધું એમ જ થશે કે ઓ આ બધું તો જોયેલું છે. આ ફિલ્મે એટલા માટે જોઈ કારણ કે ઓડેલાનો પાર્ટ 2 આવ્યો છે, જેમાં તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. એટલે પાર્ટ 2 મેં ટાઇટલ જોયું એટલે મેં કીધું આ પાર્ટ 1 ક્યાંક હશે અવેલેબલ, ક્યાં હશે? પછી યુટ્યુબમાં સર્ચ કર્યું તો ત્યાં હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ હતી. પણ બંનેના જે સ્ટાર કાસ્ટ લગભગ અલગ છે, તો સ્ટોરી પણ લગભગ અલગ છે, કેસ આખો અલગ હશે એવું હું અત્યારે એઝ્યુમ કરું. તો ડિસન્ટ વોચ છે, તમારે જોયું હોય તો જોઈ શકો છો. 2.5 સ્ટાર આપીશ હું આને. અને યુટ્યુબમાં અવેલેબલ છે, ટાઈમ હોય તો એકવાર ટાઈમ પાસ થઈ જાય એવી ફિલ્મ છે. ધન્યવાદ.